ઓકે આજે જે આપણે પેપર જોઈ રહ્યા છે સ્પેશિયલી ઇટ્સ ફોર ધ CSC સિવિલ સ્ટાફ નર્સ એક્ઝામિનેશન. ઇટ્સ ફોર અવર ગુજરાત 1903 વેકેન્સી. ઓકે, તો આ જે પેપર છે પ્રીવિયસ યરનું છે, ગુજરાત સ્ટાફ નર્સ, કે જે 20/6/2021 થઈ હતી એક્ઝામ, હે ને. ઓકે, તો ક્વેશ્ચન જોઈએ. પહેલો ક્વેશ્ચન શું કહે છે કે વિચ ઓફ ધી ફોલોઈંગ ઇઝ નોટ અ પિલર ઓફ વુમન એન્ટરપ્રિન્યોરશિપ પ્લેટફોર્મ, એટલે કે WEP બાય નીતિ આયોગ, હે ને. તો કયું છે એ નોટ પિલર, હે ને. તો એમાં કયું હવે વિચાર શક્તિ, અધરવાઇઝ એની અંદર કર્મશક્તિ, ઈચ્છા શક્તિ અને જ્ઞાન શક્તિ એ આવશે, બરાબર. નહીં આવે કયું તો વિચાર શક્તિ નહીં આવે, કર્મ, ઈચ્છા અને જ્ઞાન આવશે. ક્વેશ્ચન 2 શું કહે છે કે સ્લીપ વોકિંગ ઇઝ અધરવાઇઝ કોલ્ડ ધી સોમનામ્બુલિઝમ, બરાબર. રાત્રે બાળક ઊંઘમાં ચાલે એને શું કહેવાય? સોમનામ્બુલિઝમ. અને આ જે ટાઈપ છે એ પેરાસોમનિયા દેટ અકર્સ ડ્યુરિંગ ડીપ સ્લીપ, બરાબર, બહુ જ ગહેરી નીંદમાં હોય ત્યારે, એન્ડ કોઝિસ અ પર્સન ટુ ગેટ અપ એન્ડ વોક અરાઉન્ડ વાઇલ સ્ટીલ અસ્લીપ, બરાબર. અને શું થશે એની અંદર એવો પેરાસોમનિયા છે ને કે જેમાં માણસ ઉઠીને, બરાબર, ઊંઘમાં જ ચાલશે. ઇટ કેન બી ટ્રિગર્ડ બાય વેરિયસ ફેક્ટર્સ, બરાબર. જેવી રીતે કે આવું ક્યારે થાય, કોઈ માણસ ઊંઘમાં કેમ ચાલે, તો કે એનો કોઈ સ્ટ્રેસ હોય, સ્લીપ ડિપ્રિવિએશન હોય, કોઈ સર્ટન મેડિકેશન્સ હોય, બરાબર, લેતો હોય તો થાય. એટલે આ ટર્મ યાદ રાખજો કે સ્લીપ વોકિંગ ઇઝ અધરવાઇઝ કોલ્ડ ધી સોમનામ્બુલિઝમ, બરાબર. ઇન્સોમનિયા જે છે એટલે કે ઊંઘ ના આવે, અને સોમનોકાઇનોસિસ છે ને એ મૂવમેન્ટના રિલેટેડ છે. એન્યુરેસિસ એટલે શું કે વારંવાર એનો યુરિન પાસ કરવા જવું પડે, હે ને. યુરિન ઉપર કંટ્રોલ ના રહે, એનું બ્લેડર કંટ્રોલ ના હોય, એને કહેવાય. ક્વેશ્ચન 3 છે કે વિચ વન અમોંગ્સ ધી ફોલોઈંગ ઇઝ નોટ અ મિલેનિયમ ડેવલપમેન્ટ ગોલ, MDG. ઓકે, તો કયો નથી? ડેવલપ અ લોકલ પાર્ટનરશિપ ફોર ડેવલપમેન્ટ એ નથી. અધરવાઇઝ મેટર્નલ હેલ્થને ઇમ્પ્રૂવ કરવું, કોમ્બેટ HIV એડ્સ, મલેરિયા અને અધર ડિઝીઝ, એન્શ્યોર એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટી, આ બધા જ છે. ઓકે, તો MDG જે છે ને એની અંદર ટોટલ 8 ગોલ હતા. યુનાઇટેડ નેશન મેમ્બર સ્ટેટ્સ ઇન 2000 એમને 2015માં બધું અચીવ કર્યું હતું. અને કયા કયા હતા એમનો એમ શું હતો? તો એક તો પોવર્ટીને હટાવવાનું, હંગર, એજ્યુકેશન, જેન્ડર ઇક્વાલિટી, ચાઇલ્ડ મોર્ટાલિટી, મેટર્નલ હેલ્થ, HIV એડ્સ અને એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટી, બરાબર. કયા કયા 8 છે ને? તેમાં પહેલું પોવર્ટી, બીજું હંગર, ત્રીજું એજ્યુકેશન, ચોથું જેન્ડર ઇક્વાલિટી, પાંચમું છે ચાઇલ્ડ મોર્ટાલિટી, છઠ્ઠું તો અહીંયા આપણે ઓપ્શન છે એમાં મેટર્નલ હેલ્થ, સાતમું કહીએ તો HIV એડ્સ અને આઠમું કહીએ તો એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટી, બરાબર. એ રીતે છે MDG ગોલ. હવે ક્વેશ્ચન 4 શું કહે છે કે મોસ્કીટો બાઇટ્સ અ પર્સન હુ સબસિક્વન્ટલી ડેવલપ્સ ફીવર એન્ડ રેસ, બરાબર. ફેસ નહીં પણ રેસ. કોઈ મચ્છર છે એ વ્યક્તિને કરડે તો એના ફીવર આવી જાય છે અને રેસ આવે છે. વોટ ટાઈપ ઓફ ટ્રાન્સમિશન વુડ ધીસ બી? તો એ કેવો ટ્રાન્સમિશન કહેવાય? બાયોલોજિકલ વેક્ટર ટ્રાન્સમિશન કહેવાય, બરાબર. કેમ? તો કે મોસ્કીટોના જે બાઇટ કર્યા પછી જે પણ ફીવર અને રેસ આવે ને એને બાયોલોજિકલ વેક્ટર ટ્રાન્સમિશન કહેવાય. ઇન ધીસ ટાઈપ ઓફ ટ્રાન્સમિશન ધ મોસ્કીટો જે છે એ કયા રીતે એક્ટ કરે? તો વેક્ટર ફોર ધ ડિઝીઝ કોઝિંગ પેથોજન તરીકે, વિચ ઇઝ ટ્રાન્સમિટેડ ટુ ધી પર્સન થ્રુ ધી મોસ્કીટો બાઇટ. ઓકે, ક્વેશ્ચન 5 ડેફિનેટિવ ટ્રીટમેન્ટ ઓફ ઓલ ટાઈપ ઓફ ફોબિયા. કોઈ પણ પ્રકારનો ફોબિયા હોય તો કેવી ટ્રીટમેન્ટ અપાય? તો બિહેવિયર થેરાપી જે છે અહીંયા ડેફિનેટિવ ટ્રીટમેન્ટ ગણવામાં આવે, બરાબર. ધીસ ટાઈપ ઓફ થેરાપી ઇન્વોલ્વ્સ ગ્રેજ્યુઅલી એક્સપોઝિંગ ધ ઇન્ડિવિજ્યુઅલ ટુ ધી ઓબ્જેક્ટ ઓર સિચ્યુએશન. જેનાથી એને બીક લાગતી હોય એની સામે જ એને લાઈન ઊભું રાખી દેવાનું, બરાબર. એવી રીતની આ થેરાપી હશે, એનાથી એને એક્સપોઝ કરાવવામાં આવે. દેટ ટ્રિગર્સ ધેર ફોબિયા while teaching them coping strategies. એને શીખવાડવામાં આવે કે જો આ તારી સામે હતું તો એ તને કોઈ નુકસાન ના થયું, કેવી રીતે તું કોપ અપ કરીશ, હે ને, ટુ મેનેજ ધેર એન્ઝાઇટી. એનું સામે આવતા એની એન્ઝાઇટી વધી જાય ને, એટલા માટે એક્સપોઝિંગ કરીને, ટ્રિગર કરીને કોપ અપ કરતા જે છે શીખવાડવામાં આવે ને કહેવાય બિહેવિયર થેરાપી, જે દરેક પ્રકારના ફોબિયામાં કામમાં આવે. અધર થેરાપીસ છે ડ્રગ થેરાપી, અવોઇડન્સ થેરાપી, બરાબર. મે ઓલ્સો બી યુઝડ ઇન કોમ્બાઇનેશન વિથ ધી બિહેવિયર થેરાપી. પણ બિહેવિયર થેરાપી તો મેઇન છે, બરાબર, ડિપેન્ડિંગ ઓન ધ સિવિયરિટી ઓફ ધી ફોબિયા. ફોબિયા કેટલું પછી સિવિયર છે એ પ્રમાણે યુઝ થાય કે બિહેવિયર થેરાપીની સાથે કઈ થેરાપીનો યુઝ કરવો, અવોઇડન્સનો કરવો, ડ્રગ થેરાપીનો કરવો પણ
બિહેવિયર તો થશે જ. સાયકો એનાલિટિકલ થિયોરી જે છે કોને આપી છે? તો સિગમન્ડ ફ્રુઇડે આપી, બરાબર. અને ધીસ ટાઈપ ઓફ થેરાપી ઇઝ બેઝડ ઓન ધી આઈડિયા that the unconscious mind influences a person's thoughts and behaviors, and that unresolved conflicts and repressed emotions can cause psychological distress. Psychoanalytical theory જે છે કે થેરાપી છે aimed to bring these unconscious thoughts, એનો એમ એટલો જ હતો કે જે અનકોન્શિયસ માઇન્ડ છે એની અંદર કેવા થોટ અને ફિલિંગ આવે ટુ ધી સરફેસ so that they can be addressed and resolved. This type of therapy is often used to treat condition. આનો યુઝ ક્યારે થાય? તો કે ડિપ્રેશનને ટ્રીટ કરવા, એન્ઝાઇટીને ટ્રીટ કરવા અને પર્સનાલિટી જે ડિસઓર્ડર છે, બરાબર, જે પર્સનાલિટી ડિસઓર્ડર્સ છે એને ટ્રીટ કરવા માટે પણ થાય છે. કોનો? સાયકો એનાલિટિકલ થેરાપીનો યુઝ કે જે સિગમન્ડ ફ્રુઇડે શોધેલી છે. હવે જુઓ શું કીધું છે ક્વેશ્ચન 7માં કે જનની શિશુ સુરક્ષા યોજના JSSY, આનું ફૂલ ફોર્મ પૂછાય તો પણ યાદ રાખજો. હવે આ સ્કીમ છે જે કોણ ઓપરેટ કરે છે? તો NHM, બરાબર, એટલે કે નેશનલ હેલ્થ મિશન. ઓકે ને, NHM એટલે કે નેશનલ હેલ્થ મિશન જે JSSYને હેન્ડલ કરે છે. અને અત્યારે આપણે કહીએ ને કે NHM જે છે, બરાબર, એ શાની અંદર રિપ્લેસ્ડ થઈ ગયું. તો NHM પહેલાં NRHMના નામથી ઓળખાતું હતું. ઓકે, હવે જે છે હમણાં જસ્ટ રિસેન્ટલી એ રિપ્લેસ્ડ થયું શાની અંદર? તો પ્રધાનમંત્રી સમગ્ર સ્વાસ્થ્ય મિશન, બરાબર, PMSSMની અંદર એ જે છે એ રિપ્લેસ્ડ થયું છે. તો યાદ રાખજો કે PMSSM પ્રધાનમંત્રી સમગ્ર સ્વાસ્થ્ય મિશન એની અંદર જે છે હવે આ રિપ્લેસ થઈ ગયું છે. એટલે હવે NRHM NHM એવું નહીં, પણ કેવા નામથી ઓળખાશે? PMSSMના નામથી ઓળખાશે, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 8. શું કહે છે કે લેવેન્સન્ટ, બરાબર, એ શેના કામમાં આવે? તો અસાઇટિસના, હે ને. લેવેન્સન્ટ એક સર્જિકલ પ્રોસિજર છે જે પેશન્ટને પરફોર્મ કરવામાં આવે. રિફ્રેક્ટરી અસાઇટિસ હોય ડ્યુ ટુ સિરોસિસના કારણે લિવરની અંદર, લિવરનો પ્રોબ્લેમ છે ને. મેઇન કોઝ શું હોય લિવર સિરોસિસનો? કે જે પેશન્ટ જે છે ને એ આલ્કોહોલ કન્ઝપ્શન કરતું હોય બહુ બધું, તો થાય. ધ પ્રોસિજર ઇન્વોલ્વ્સ પ્લેસિંગ અ કેથેટર ઇન ધી પેરિટોનિયલ કેવિટી ટુ ડ્રેઇન ધી એક્સેસ ફ્લુઇડ, બરાબર, પેરિટોનિયલ કેવિટીની અંદર જે ફ્લુઇડ છે એને બહાર કાઢવા માટે. ડાયવર્ટ ઇટ ઇન્ટુ ધી વેનસ સિસ્ટમ. ધીસ હેલ્પ્સ રિલીવ સિમ્ટમ્સ ઓફ અસાઇટિસ. આ કરવાથી અસાઇટિસ જે છે, બરાબર, એડીમાં થઈ ગયું હોય ને આખું ફ્લુઇડ કલેક્શનથી એ જતું રહે. સચ એઝ એબડોમિનલ ડિસ્ટન્શન અને ડિસ્કમ્ફર્ટ જે છે એ નહીં થાય, બરાબર. હવે શું છે તમારી જોડે? તો ક્વેશ્ચન નંબર 9 કે ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ઇન અ થેરાપ્યુટિક રિલેશનશિપ ઇઝ ધી ટ્રસ્ટ. કોની વચ્ચે? તો પેશન્ટ અને નર્સ વચ્ચે આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર જોઈએ આપણે થેરાપ્યુટિક રિલેશનશિપમાં નર્સ પેશન્ટની વચ્ચે જોઈએ શું છે? ટ્રસ્ટ. ટ્રસ્ટિંગ રિલેશનશિપ બિટવીન થેરાપિસ્ટ એન્ડ ધેર ક્લાયન્ટ ઇઝ ક્રુશિયલ ફોર ઇફેક્ટિવ થેરાપી. જો ટ્રસ્ટ હોય ને, બરાબર, જે પણ થેરાપી આપે છે એની પેશન્ટની વચ્ચે, તો જ ઇફેક્ટિવ થેરાપી જે છે ત્યાં આગળ થાય. ટ્રસ્ટ અલાઉઝ ક્લાયન્ટ્સ ટુ ફીલ safe and secure in sharing their thoughts and feelings with their therapist, which is necessary for identifying and addressing underlying issues. હવે ક્વેશ્ચન નંબર 10 છે કે ઓમેગા સાઇન ઇઝ સીન ઇન વિચ ઓફ ધી ફોલોઈંગ. તો ડિપ્રેસ્ડ પેશન્ટ જે ડિપ્રેશનમાં રહેતું હોય, બરાબર, એની અંદર ખાસ કરીને જોવા મળે છે. તો અહીંયા શું કે નોન વર્બલ ક્યુઝ છે ઇન વિચ ધી પેશન્ટ્સ આર્મ્સ આર ક્રોસ્ડ ઓવર ધેર ચેસ્ટ, બરાબર, અને ફોર્મિંગ ધી શેપ ઓફ ધી ગ્રીક લેટર ઓમેગા, બરાબર. ધીસ પોસ્ચર ઇઝ ઇન્ડિકેટિવ ઓફ ફિલિંગ્સ ઓફ કેવું દેખાય? તો ડિપ્રેશનમાં ને કેવું લાગે? હોપલેસનેસ, હેલ્પલેસનેસ અને બીજું જે છે કેવું? તો બરાબર આવી રીતનું જે છે એની અંદર જોવા મળે. વિચ આર કોમન ઇન ડિપ્રેશન. ઓકે, કેવું જોવા મળે? ડિપ્રેશનની અંદર કોમન છે બધા હોપલેસનેસ ને હેલ્પલેસનેસ, બરાબર. હવે પાર્કિન્સન ડિઝીઝ જે છે શેના કારણે થાય? તો ઇમ્પેરમેન્ટ ઓફ ધી ડોપામાઇન પ્રોડ્યુસિંગ સેલ્સ જે છે બ્રેઇનમાં એના કારણે થાય છે પાર્કિન્સન્સ ડિઝીઝ, કે જેની અંદર કોગવેલ ડિફોર્મિટી જોવા મળે, બરાબર. પૈડું કેવું હોય એવી રીતનું જે છે અપિરિયન્સ જોવા મળે, બરાબર. એનું ફેસ જે છે એ કેવું થઈ જાય કે માસ્ક લાઇક અપિરિયન્સ, મતલબ એ હસે છે, રોવે છે, શું છે, કશી જ જે છે ત્યાં આગળ ખબર પડશે નહીં, બરાબર. હવે ક્વેશ્ચન 12 છે કોમન રિસ્ક ફેક્ટર ઇન પેશન્ટ વિથ સિવિયર ડિપ્રેશનની અંદર શું જોવા મળે? તો ડિપ્રેશનવાળો જે પેશન્ટ છે શું કરતું હોય છે?
સુસાઇડ કરવાનો ટ્રાય કરે, સુસાઇડલ ટેન્ડન્સી, અને એટલા માટે જ અહીંયા મેનેજમેન્ટની અંદર શેનો યુઝ થાય તો ECT, બરાબર, ઇલેક્ટ્રો કોન્વલ્સિવ થેરાપી, કે જે 1938માં બિન્ની અને સલેટીએ ફાઇન્ડ આઉટ કરી હતી, બરાબર. હવે બીજું શું છે આના માટે તો કે કોમન રિસ્ક ફેક્ટર જેને કહેવાય, બરાબર. પેશન્ટની અંદર સિવિયર ડિપ્રેશનમાં સુસાઇડલ ટેન્ડન્સી, ઇન્ડિવિજ્યુઅલ વિથ સિવિયર ડિપ્રેશન મે એક્સપિરિયન્સ ફિલિંગ ઓફ હોપલેસનેસ, હેલ્પલેસનેસ અને વર્થલેસનેસ વિચ કેન લીડ ટુ સુસાઇડલ થોટ્સ ઓર બિહેવિયર. એના લીધે જ આ જે છે ને હોપલેસનેસ, હેલ્પલેસનેસ અને વર્થલેસનેસ, એના લીધે જ પેશન્ટમાં શું જોવા મળે કે એના સુસાઇડલ થોટ્સ અને બિહેવિયર્સ જોવા મળે. આઇડેન્ટિફાઈંગ એન્ડ મેનેજિંગ સુસાઇડલ ટેન્ડન્સીઝ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ ઓફ ટ્રીટિંગ સિવિયર ડિપ્રેશન, બરાબર. ક્વેશ્ચન 13, રેકોર્ડિંગ ઓફ ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી ઓફ સ્કેલેટલ મસલ્સ, તેને શું કહેવાય? ઇલેક્ટ્રોમાયોગ્રાફી. સ્કેલેટલ મસલ્સનું થાય તો ઇલેક્ટ્રોમાયોગ્રાફી, ઇલેક્ટ્રોએન્સેફેલોગ્રાફી બ્રેનનું થાય, અને બીજું જે કહેવાય કે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફી તો એ હાર્ટનું થાય, ઇલેક્ટ્રોગ્રાફી, બરાબર. હવે નેક્સ્ટ શું છે તો EMG જે છે ડાયગ્નોસ્ટિક છે શેના માટે? મસલ્સ માટે, બરાબર. નર્વ ફંક્શન મેઝરિંગ ધી ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી જનરેટેડ બાય સ્કેલેટલ મસલ્સ ડ્યુરિંગ ધી કોન્ટ્રેક્શન એન્ડ ધી રેસ્ટ, અને ડાયગ્નોઝ ધી રેન્જ ઓફ ન્યુરોમસ્ક્યુલર ડિસઓર્ડર, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી જેમાં માયોસ્થેનિયા ગ્રેવિસ ડિઝીઝ પણ આવી જાય, અને પેરિફેરલ ન્યુરોપથીઝ પણ આવી જશે. ક્વેશ્ચન 14 શું કહે છે કે ટ્રીટમેન્ટ ઓફ ટ્યુબરક્યુલોસિસ ઇઝ કોલ્ડ એઝ DOTS બીકોઝ ટ્રીટમેન્ટ ગિવન અંડર ઓબ્ઝર્વેશન, બરાબર. ડોટ્સની અંદર શું થાય કે એનું ફૂલ ફોર્મ શું છે? ડાયરેક્ટ ઓબ્ઝર્વેશન ટ્રીટમેન્ટ શોર્ટ કોર્સ, હે ને, એના દ્વારા જે છે આપવામાં આવશે આ ટ્રીટમેન્ટ. હવે જો શું કહે છે કે ટ્યુબરક્યુલોસિસની જે ટ્રીટમેન્ટ હોય, બરાબર, એના અંતર્ગત છે because it involves the administering anti-tuberculosis drugs under the direct observation of the healthcare workers, બરાબર. જેવી રીતે કે હેલ્થકેર વર્કર્સ જે છે એની અંદર કોણ આવે તો જે સ્કૂલના ટીચર્સ હોય, બરાબર, જે સ્કૂલના ટીચર્સ હોય ને બધા લોકો જે છે એની અંદર ઇન્વોલ્વ થાય, હે ને. આશાબેન પણ આપી શકે છે ડોટ્સની થેરાપી જે છે એ, ઓકે. This approach is used to ensure that patients take their medication as prescribed, which helps to prevent the development of drug-resistant strains of tuberculosis. Question 15 જે છે, બરાબર, એ શું કહે છે કે a disease occurring at irregular intervals and only in a few places, બરાબર. એટલે કહેવાય ને કે કેવું છે? સ્પોરેડિક છે, બરાબર. ઇરેગ્યુલર ઇન્ટરવલ્સમાં ચીરપુટ કેસીસ જે છે સ્કેટર્ડ એરિયામાં જે છે એ જોવા મળે, હે ને. તે કેવું છે? સ્પોરેડિક કહેવામાં આવે એને, બરાબર. હવે ઓકે, નેક્સ્ટ એન્ડેમિક એટલે શું કે પ્રોપર જિયોગ્રાફિકલમાં જોવા મળે. એપિડેમિક એટલે કે એના કરતાં થોડા વધારે હોય, અને પેન્ડેમિક એટલે કેવું કે વર્લ્ડમાં બધે જ કોઈ ખૂણો બાકી હોય નહીં, બરાબર. હવે જોન્સ ક્રાઇટેરિયા ગાઈડ્સ ઇન ધી ડાયગ્નોસિસ ઓફ ધી રુમેટિક ફીવર, ઓકે. જોન્સ ક્રાઇટેરિયા શેમાં? તો રુમેટિક ફીવર માટે. અને રુમેટિક ફીવર ઇઝ એન ઇન્ફ્લામેટરી ડિઝીઝ that can occur as a complication of untreated streptococcal throat infection, બરાબર. જોન્સ ક્રાઇટેરિયા જે હતા એ કોના નામ પરથી આપવામાં આવ્યું? તો ડૉક્ટર ટી ડ્યુકેટ જોનસ. સેટ ઓફ ડાયગ્નોસ્ટિક ક્રાઇટેરિયા યુઝ ટુ આઇડેન્ટિફાઈ કેસીસ ઓફ રુમેટિક ફીવર બેઝડ ઓન ક્લિનિકલ મેનિફેસ્ટેશન, જેમાં જોઈન્ટ પેઇન, ફીવર, કાર્ડાઇટિસ અને સ્કિન રેસ એવા જે છે ક્રાઇટેરિયા એના દ્વારા નક્કી થતા હતા. 17 શું કહે છે કે લો ઓર એબસન્ટ ગ્લુકોઝ ઇન CSF ઇન્ડિકેટ ધી બેક્ટેરિયલ મેનિન્જાઇટિસ. કેમ? તો જ્યાં આગળ બેક્ટેરિયા હશે, બરાબર, એ શું કરશે? ગ્લુકોઝને ખાઈ જશે, એટલા માટે શું થાય? બેક્ટેરિયલ મેનિન્જાઇટિસ કહેવાય. અને પ્રોટીનનું લેવલ જે છે અહીંયા વધશે, બરાબર. ત્યાં યાદ રાખજો, હે ને, કે ત્યાં આગળ શું થાય છે. હવે ક્વેશ્ચન 18, લોગાન બો ઇઝ યુઝડ પોસ્ટ ઓપરેટિવલી આફ્ટર સર્જિકલ રિપેર ઓફ, બરાબર. તો લોગન બો જે છે એ જ્યારે ક્લેફ્ટ લિપ અને ક્લેફ્ટ પેલેટની સર્જરી થાય, બરાબર, ત્યારે એનો યુઝ કરવામાં આવે પોસ્ટ ઓપરેટિવલી. ક્લેફ્ટ લિપ અને ક્લેફ્ટ પેલેટ જે છે કન્જેનેટલ ડિફોર્મિટીઝ છે, એની અંદર સર્જિકલ રિપેર જ જોઈશે. અને લોગન બો એક ડિવાઇસ છે કે જે યુઝ કરવામાં આવે ઇમોબિલાઇઝ ધી સર્જિકલ સાઇટ અને મેન્ટેન પ્રોપર અલાઇનમેન્ટ ડ્યુરિંગ ધી હિલિંગ પ્રોસેસ માટે, બરાબર. તો એક ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે લોગન બો, એ યાદ રાખજો.
બીજું શું છે તમારી જોડે ક્વેશ્ચન 19 કે ફ્રેક્ચર ઓફ ધ ડિસ્ટલ રેડિયસ એને શું કહેવાય? કુલિસ ફ્રેક્ચર. બરાબર, શું કહેવાય એને? કુલિસ ફ્રેક્ચર. હવે હુ ઇઝ ધ ફર્સ્ટ સાયકેટ્રિક નર્સ? કોણ છે ભાઈ? લિન્ડા રિચાર્ડ્સ. બરાબર, લિન્ડા રિચાર્ડ્સ ફર્સ્ટ સાયકેટ્રિક નર્સ છે. હવે ઓટિસ્ટિક ચાઇલ્ડ શોઝ. બરાબર, ઓટિસ્ટિક વાળું બાળક એકલું રહેશે અને કોઈની જોડે બોલવું, બેસવું, રમવું નહીં ગમે, તો નોટ વોન્ટિંગ ટુ ઇટ, એને ખાવાની પણ કોઈ ઈચ્છા થશે નહીં. બરાબર, નોટ વોન્ટિંગ ટુ ઇટ. ઓટિસ્ટિક ચાઇલ્ડ મે શો નોટ વોન્ટિંગ ટુ ઇટ. Autism spectrum disorder ASD is a developmental disorder that can affect behavior, communication and social interaction. Some children with ASD may exhibit difficulties with feeding, બરાબર, including being selective about food. એ કેવું હશે? સિલેક્ટિવ ફૂડ જ ખાશે, બધા ફૂડ ખાશે નહીં. ઓર રિફ્યુઝિંગ ટુ ઇટ ઓલ ટુગેધર, બધાની જોડે ખાવાનું પણ ના પાડી દેશે. હવે કે એન એજન્ટ દેટ ઇનહિબિટ ધી ગ્રોથ ઓફ બેક્ટેરિયા, ગ્રોથ ના થવા દે તો બેક્ટેરિયો સ્ટેટ, પણ એવું એજન્ટ પૂછ્યું હોત કે કિલ કરી કાઢે બેક્ટેરિયાને, તો કયું હોત? બેક્ટેરિયો સિડલ હોત. બરાબર, તો એવું એજન્ટ કે જે ગ્રોથને રોકે છે તે શું છે? બરાબર, હવે બેક્ટેરિયો સ્ટેટ્સ આર સબસ્ટન્સીસ ઓર ડ્રગ્સ દેટ પ્રિવેન્ટ ધી ગ્રોથ એન્ડ રિપ્રોડક્શન ઓફ બેક્ટેરિયા. ઓકે, અને બીજું શું? તો વિધાઉટ કિલિંગ ધેમ they work by interfering with the metabolic process or cell division of bacteria, slowing down their growth and preventing further proliferation. હવે કે બેબી with cyanotic spells, બરાબર, can be calmed by providing. બેબીને સાયનોટિક સ્પેલ્સ હોય તો એ કોના દ્વારા જે છે કામ થાય? શું, કઈ પોઝિશન આપવાની? તો કઈ પોઝિશન આપીશું? ની ચેસ્ટ પોઝિશન. કઈ પોઝિશન? ની ચેસ્ટ પોઝિશન. ઓકે, હવે 101 ડિગ્રી ફેરનહીટ વિલ બી ઇક્વલ્સ ટુ કેટલા ડિગ્રી થાય? 38.30 ડિગ્રી સેલ્સિયસ. જુઓ કેવી રીતે, તો તમને આઈડિયા છે ને કે કેવું આપણે યુઝ કરીએ અહીંયા? તો સેલ્સિયસ ઇઝ ઇક્વલ ટુ ફેરનહીટ -32 મલ્ટીપ્લાય 5/9. બરાબર, આમાં જ્યારે તમે મૂકો આ ફોર્મ્યુલા યાદ રાખજો, સેલ્સિયસ ઇઝ ઇક્વલ ટુ F-32 મલ્ટીપ્લાય 5/9 અને ત્યારે આન્સર મળી જશે. બરાબર, સોલ્વ કરીને જોજો. લો પીચ્ડ કન્ટિન્યુઅસ ગર્ગલિંગ સાઉન્ડ્સ કોઝડ બાય સિક્રીશન ઇન ધી લાર્જ એરવે એને શું કહેવાય? રોંકાઈ. લો પીચ કન્ટિન્યુઅસ ગર્ગલિંગ સાઉન્ડ એને શું કહેવાય? કેમ હોય? તો લાર્જ એરવેના સિક્રીશનના લીધે એને રોંકાઈ કહેવામાં આવશે. બરાબર, રોંકાઈ આર એબનોર્મલ બ્રીથ સાઉન્ડ્સ that are often heard with a stethoscope during auscultation of the lungs. They are caused by the movement of air through narrowed or partially blocked air passages, resulting in a gurgling or snoring like sound. Snoring એટલે નસકોરા બોલે ને જે રાત્રે, એને કહેવાય સ્નોરિંગ, એવો સાઉન્ડ આવશે. હવે the techniques of psychoanalysis includes the following except exploration, free association, transference આવે, clear association આવે નહીં. મોસ્ટ કોમન ઇન્જરી ઇન બ્લન્ટ એબડોમિનલ ટ્રોમા, બુઠ્ઠું વસ્તુ આગળ કોઈ ચપ્પુને એવું ઘા કરે તો શું ક્યાં થાય ટ્રોમા? તો સ્પ્લીનની અંદર થાય. હવે વોર્મ ડ્રાય પિંક સ્કિન ઇઝ સીન ઇન ધી ન્યુરોજેનિક શોક. બરાબર, શેમાં થાય એવું? તો ન્યુરોજેનિક શોકની અંદર થશે. OCD એટલે કે ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર ઇઝ ધી બેસ્ટ મેનેજ્ડ with which of the following psychotherapy? કોગ્નિટિવ બિહેવિયર થેરાપી દ્વારા જે છે ટ્રીટ થાય છે. બરાબર, હવે when was the આયુષ્માન ભારત સ્કીમ launched? સપ્ટેમ્બર 23, 2018 ની અંદર લોન્ચ થયું હતું. The normal serum potassium level is 3.5 to 5.1 milli equivalent per liter. બરાબર ને? હવે what is the total? જો what is the total score of mini mental status examination? MMSE, yes, 30. કેટલું હોય? 30. પછી Cushing syndrome will produce increased glucose level. બધા હોર્મોનના લેવલ વધી જશે અહીંયા. અને એડિશન કહેતાનું બીજું છે. બરાબર, ના પોઝિટમાં ઓછું થઈ જાય. બરાબર, which solvent is used for dilution of BCG vaccine? Bacillus calmette ગ્યુરિન વેક્સિન. કઈ યુઝ થશે? તો નોર્મલ સલાઇન જે છે ત્યાં આગળ યુઝ થશે. હવે લીડ પોઈઝનિંગ ઇઝ ઓલ્સો નોન એઝ ધી પ્લમ્બિઝમ. બરાબર, લીડ પોઈઝનિંગને શું કહેવામાં આવશે? પ્લમ્બિઝમ.
એન્ડ સેચ્યુરિનિઝમ પણ કહેવાય એને, બરાબર. પ્લમ્બિઝમની સાથે એને સેચ્યુરિનિઝમ કહેવાય. ટાઈપ ઓફ મેટલ પોઈઝનિંગ કોઝડ બાય લીડ ઇન ધી બોડી. હવે એબ્ડોમિનલ મસલ ગાર્ડ ઇઝ પ્રેઝન્ટ ઇન ધી પેરિટોનાઇટિસ. ઓકે, મોસ્ટ કોમન જે છે, ઓકે, પેરિટોનાઇટિસ જે છે શું એબ્ડોમિનલ મસલ ગાર્ડ છે, બરાબર. ક્લાસિકલ ફીચર્સ ઓફ OSAS એટલે શું? તો કે સ્નોરિંગ, બરાબર. શું થશે? તો સ્નોરિંગ જે છે અહીંયા જોવા મળશે. શેની અંદર? તો ક્લાસિકલ ફીચર્સ છે શેનું? તો OSAS નું, બરાબર. OSAS એટલે કે ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા સિન્ડ્રોમ. શું થાય? ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા સિન્ડ્રોમ. એને તમને કીધું હમણાં કે નસકોરા ક્યારે બોલે? તો રાતમાં જ બોલે. એટલે ઓબ્સ્ટ્રક્ટિકલ સ્લીપ, ઊંઘતી વખતે એપનિયા થઈ જાય તો બી ક્યાં? તો રાતમાં, હે ને. હવે એન્ટીડોટ ફોર મેથેનોલ ઇઝ ધી ઇથેનોલ, બરાબર. એન્ટીડોટ કયો છે? તો મિથેનોલનો એન્ટીડોટ તમને પૂછે તો શું આવશે? કે ઇથેનોલ છે, બરાબર. મિથેનોલ જે છે ને ઇઝ અ ટોક્સિક આલ્કોહોલ દેટ કેન કોઝ સિવિયર મેટાબોલિક એસિડોસિસ, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમનું ડિપ્રેશન કરશે જો તમે પીધું છે તો. ધી એન્ટીડોટ ફોર મેથેનોલ પોઈઝનિંગ ઇઝ ઇથેનોલ which competes with methanol for the same metabolic pathways in the liver, thereby preventing the formation of toxic metabolites. Ethanol is administered intravenously or orally depending on the severity of poison કેટલું છે એના ઉપર છે. Which of the following condition is an early symptom of myasthenia gravis? myasthenia gravis થાય તો સૌથી પહેલા શું જોવા મળે? તો ટોસિસ. ટોસિસ એટલે શું? ડ્રુપિંગ ઓફ ધી આઈલિડ, બરાબર. આંખોના શટર બંધ થઈ જાય એને કહેવાય ટોસિસ, હે ને. હવે વોટ ડઝ G સ્ટેન્ડ્સ ફોર ઇન ગોબરધન યોજના? તો શું આવશે? ગેલ્વેનાઇઝિંગ. શું આવશે ત્યાં આગળ? ગેલ્વેનાઇઝિંગ, બરાબર. ગોબરધન યોજનાની અંદર G જે છે એ શું છે? તેની અંદર આવશે એ ગેલ્વેનાઇઝિંગનું જે છે બતાવે છે. બરાબર. અને શું થાય? તો જે આખું ગોબર છે, O4 શું થાય? ઓર્ગેનિક, B4 બાયો, A4 ધી એગ્રો, બરાબર છે. અને R4 ધી રિસોર્સિસ, ધન, બરાબર. એવી રીતે નામ પર છે ગોબરધન. ગેલ્વેનાઇઝિંગ, ઓર્ગેનિક, બાયો, એગ્રો, રિસોર્સિસ, ધન યોજના. ઓકે. હવે મેજર સાઇડ ઇફેક્ટ ઓફ હેલોપેરિડોલ એટલે કઈ? તો એક્સ્ટ્રા પિરામિડલ સાઇડ ઇફેક્ટ્સ. કઈ ઇફેક્ટ્સ આવશે? એક્સ્ટ્રા પિરામિડલ સાઇડ ઇફેક્ટ્સ. ઓકે. એક્સ્ટ્રા પિરામિડલ રિએક્શન સચ એઝ ડિસ્ટોનિયા, એકેથેસિયા એન્ડ પાર્કિન્સનિઝમ મેજર સાઇડ ઇફેક્ટ છે હેલોપેરિડોલની. અને આ ટિપિકલ એન્ટીસાયકોટિક, જૂનામાં જૂની ટિપિકલ છે, આપણે એમ કહીએ ને, ટિપિકલ એન્ટીસાયકોટિક મેડિકેશન છે જે ટ્રીટમેન્ટ ઓફ સ્કિઝોફેનિયા અને અધર સાયકેટ્રિક ડિસઓર્ડરમાં યુઝ થાય. એક્સ્ટ્રા પિરામિડલ રિએક્શન્સમાં મૂવમેન્ટ ડિસઓર્ડર that are result from disturbances in the basal ganglia, group of structures in the brain that are involved in motor control. These reactions can cause symptoms such as muscle stiffness, tremors and abdominal abnormal movements જે છે ત્યાં આગળ જોવા મળશે. Which hormone is released from zona glomerulosa? તો કયા આવે? આલ્ડોસ્ટેરોન, બરાબર. આલ્ડોસ્ટેરોન ઇઝ અ હોર્મોન કે જે રિલીઝ થાય છે ઝોના ગ્લોમેરુલોઝા દ્વારા. કેટલા હોય? તો 3 હોય છે ને લેયર્સ. અને ઝોના ગ્લોમેરુલોઝા, ઝોના ફેસિક્યુલેટા અને ઝોના રેટિક્યુલારિસ. એમાંથી ગ્લોમેરુલાઝામાંથી જે છે આલ્ડોસ્ટેરોન સિક્રેટ થાય અને વિચ ઇઝ આઉટર મોસ્ટ લેયર ઓફ ધ એડ્રિનલ કોર્ટેક્સ. આલ્ડોસ્ટેરોન plays a key role in the regulation of electrolyte and fluid balance in the body, particularly by increasing the reabsorption of sodium and water and promoting the excretion of potassium in the kidneys. It is essential for maintaining blood pressure and electrolyte balances, electrolyte homeostasis, equilibrium માટે જરૂરી છે. હવે વોર્ફેરિનની ટોક્સિસિટી થઈ જાય તો કેવી રીતે ટ્રીટ કરાય? વોર્ફેરિન જે છે કેવું છે? ઓરલ એન્ટીકોગ્યુલન્ટ છે જેની અસર 48 કલાક સુધી રહે, બરાબર. હવે થઈ જાય તો અપાય એને ફિટોનાડિન, બરાબર. વિટામિન કે જેને કહેવાય એ. પ્રોટામિન સલ્ફેટ કોનું એન્ટીડોટ છે? તો હેપેરિનનું, જે નેચરલ એન્ટીકોગ્યુલન્ટ્સ છે, બરાબર. બીજું શું? તો કે ફિટોનાડિયોન વિટામિન કે જે છે
એ વોર્ફેરિન ટોક્સિસિટીમાં અપાય. જે ઓરલ એન્ટીકોગ્યુલન્ટ્સ છે કોણ તો વોર્ફેરિન પ્રિવેન્ટ અને ટ્રીટ થાય કરવા માટે યુઝ થાય બ્લડ ક્લોટ્સના. વોર્ફેરિન વર્ક્સ બાય ઇન્હિબિટિંગ synthesis of vitamin K dependent clotting factors in the liver. Phytonadione is used to reverse the anticoagulant effect of warfarin in case of bleeding or excessive anticoagulation. It is usually administered by orally અથવા તો injection depending on the severity of the bleeding. હવે rapid succession of incomplete and poorly connected ideas એટલે કે હમણાં બીજો એક આઈડિયા ચાલતો હતો કે હું જમવા બેસ્યો તો હવે તરત જ હું સ્કૂલમાં ગયો તો આવું થયું, હું મોલમાં ગયો તો આમ થયું, બરાબર. પછી કોઈ બીજી જ મતલબ કોઈ તરત જ આઈડિયા ચેન્જીસ થઈ જાય અને શું કહેવાય ફ્લાઇટ ઓફ આઈડિયાઝ, બરાબર. હવે શું છે તો ક્રોનોથેરાપી શું છે તો મેન્યુપ્યુલેટિંગ પેશન્ટ સ્લીપ શેડ્યુલ. ક્રોનોથેરાપી ઇઝ ધી મેન્યુપ્યુલેટિંગ ચેન્જ કરવું પેશન્ટના સ્લીપ શેડ્યુલને ચેન્જ કરવું એને કહેવાય. હવે a blanket from a child with chicken pox is likely to be contaminated with the virus that causes chicken pox. What is the blanket cause? કેવી રીતે બ્લેન્કેટ એ ટ્રાન્સમિટ કરે આ વાયરસને તો ફોમાઇટ તરીકે. કોઈ પણ ઓબ્જેક્ટ હોય ને એ કેવી રીતે કરે તો ફોમાઇટ તરીકે, બરાબર. હવે ફોમાઇટ એઝ ઇટ ઇઝ એન inanimate object है ना that can harbor the virus that causes chicken pox. Fomites can act as a mode of transmission for infectious agents. It is important to maintain proper hygiene and disinfection practices to prevent the spread of infectious disease through the fomites. હવે Rema is admitted in psychiatric ward, refused to eat breakfast. રેમા સાયકેટ્રિક વોર્ડમાં એડમિટ છે, બ્રેકફાસ્ટ ખાવાની ના પાડે છે. બાય સ્ટેટિંગ દેટ ધી ફૂડ ઇઝ પોઈઝન. શું કહે છે કેમ નથી ખાવો તો આ ફૂડ જે તમે લાયાની અંદર શું છે કે પોઈઝનવાળું છે. ધીસ કાઇન્ડ ઓફ રિસ્પોન્સ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ ડેલ્યુઝન, બરાબર. મોસ્ટલી એવા પેશન્ટમાં શું કરવામાં આવે કે રેડી ફૂડ જે છે એને કવર કરીને રાખવામાં આવશે, ઓપન આપવામાં ના આવે, એની સામે એને જ કહેવાનું કે ઓપન કરો અને ખાય, એટલે એને આવા બધા ડેલ્યુઝન થાય નહીં, બરાબર. એક્ઝામ્પલ છે ડેલ્યુઝનનું ફિક્સ્ડ ફોલ્સ બિલીફ that is not amenable to change even in the face of evidence to the contrary. It is a symptom commonly seen in psychiatric disorder જેવી રીતે કે સ્કિઝોફ્રેનિયા અને ડેલ્યુઝનલ ડિસઓર્ડર. આમાં ડેલ્યુઝન કેવો છે તે થોટ ડિસઓર્ડર છે. જ્યારે તમને પૂછ્યું હોત કે ઇલ્યુઝન અને હેલ્યુઝિનેશન કેવા છે તો એ કેવા છે પરસેપ્શનવાળા ડિસઓર્ડર્સ છે. હવે ઓલ ઓફ ધી ફોલોઈંગ આર ન્યુરો ટ્રાન્સમીટર એક્સેપ્ટ તો ટ્રોપોનિન ના આવે, બરાબર. ટ્રોપોનિન જે છે ને એ હાર્ટની અંદર જોવા મળે, જ્યારે હાર્ટ મસલ્સ ડેમેજ થાય ને ત્યારે હોય. આમાં તો ડોપામાઇન, ગાબા અને સિરોટોનિન આવે, બરાબર. હવે નેક્સ્ટ ક્વેશ્ચન. ગુજરાત ગવર્મેન્ટ લોન્ચ્ડ પૂર્ણા પ્રોજેક્ટ ટુ એલિમિનેટ માલ ન્યુટ્રિશન અમોંગ ગર્લ્સ ઇન ધી એજ ગ્રુપ ઓફ 14 થી 18. એમાં પૂર્ણા શું બતાવે છે તો પ્રિવેન્શન ઓફ અંડર ન્યુટ્રિશન એન્ડ રિડક્શન ઓફ ન્યુટ્રિશનલ એનિમિયા, બરાબર. 14 થી 18 વર્ષની છોકરીઓમાં યુઝ થાય છે અને માલ ન્યુટ્રિશન માટે તો એ શું છે તો પ્રિવેન્શન ઓફ અંડર ન્યુટ્રિશન એન્ડ રિડક્શન ઓફ ન્યુટ્રિશનલ એનિમિયા, બરાબર. હવે નેક્સ્ટ શું તો કે ન્યુટ્રિશનલ સપોર્ટ આપે છે એડોલેસન્સ ગર્લ્સ અને ઓવરઓલ હેલ્થ પણ એમનું સારું કરે. બેસ્ટ પ્રોફાઇલેક્સિસ ફોર ફેબ્રાઇલ સીઝર ઇઝ ધ ફિનોબાર્બિટોલ, બરાબર. તો આજે અહીંયા આપણે સુધી જે છે 50 ક્વેશ્ચન્સ જોઈએ. નેક્સ્ટ 50 ક્વેશ્ચન we will be solved in the next lecture. Okay, thank you.